તમારા હાસા ભગવાનના દર્શન કરવા પૂજારી મહારાજ હાસા ભગવાનના દર્શન કરવા હા પૂજારી મહારાજ ચલા અને હાસા ભગવાનના દર્શન કરાય તમે બતાવો હાલો હાલો તું જા હું આને લઈ લો આગળ જોતો આમાં જા ફોન મારે આમાં તુક્કો મારો હું હા હા એવા પાપી રે દાદા મારા મન સંબોધન આપેલો એવા બોડા લીલા લગે બાવાએ જાગો રે એવા ઘોડા લીલા લગે બાવાએ જાગો રે અમારી વાલી આમોરા બોડાય અમારો લડિયો ડોડુ બડુ બાવાને લગો એવા રે આવો રણ ઘોડવાય અભિલા ભગવાને સમુદર દેયા અરે હા ભક્તરાજ આજ હૈયાની અમને હિંમત રાખો છો ભક્તરાજ આજ દ્વારકાનો નાથ કાળિયો ઠાકર તમારી વાર કરે છે ભક્તરાજ વી પણ કેસરિયા એ કેસરિયા વાગા જોડે શોભતા હોનવરી કેસરિયો ભણિયા વાડુગુ મેઘુવા લગાય ગળરા અત્યારે પાપી પૂજારીઓના કહેવાથી મારા ભગતી યજમાનને સમુદ્રમાં ફેંક્યા છે મારે મારા ભગતની વાર કરવી છે મારે યજમાન રાજાની વાર કરવી છે પણ કેવી રીતે ભગવાન પેઢી ઠોડ્યો ભગવાન પેઢી ઠોડ્યો મારા ભગત યજમાન આજ વલોણા મારી મારીને હાવ થાકી ગયા છે આજ કદાચ તેનું પ્રાણ પણ ભીડ ઉડી જાય ને તો તેના મોતનો નિમિત્ત હું કાનુડો પોતે બનું મારે મારા ભગત યજમાનને તારવવા છે ઉગારવા છે આ ભરસક સમુદ્રમાંથી તારીને બાર કાંઠે લાવવા છે માટે સમુદ્ર અંદર એક સોનાની દ્વારકા રસું ગઢ સોનાના બે કાંગડા બનાવું મારે
મારા લાડીલા પ્રેમીલા ભગતને તારીને બાર કાંઠે લાવું પણ હા, જે શિવ શંકર ભગવાને મને શ્રાપ આપેલો, મારા શરીર અંદર એક રૂક્ષ્મણા અને બીજા સૂક્ષ્મણા જેવી જે નારીઓ છે, એ નારીઓને હું મારા શરીરની બહાર બોલાવું, આજ 1600 વર્ષની સુંદરી બનાવું, 16 સણ ધારું અને એક ઘાટ રાખું, એનું નામ હું ગોમતી ઘાટ રાખું અને ગોમતી ઘાટે મારી 2 સુંદરીઓને પાણી ભરવા મોકલું. ગાનુડા ગાનુડા તારી મોરલી અજ મારા તીતડી ચોંટી ગઈ પણ ગેલી ગેલી થઈ ગોગોની ગોપીઓ મારી